હાય ગુડ ઇવનિંગ। અગર જો તમે એફએનડોમાં સોદા કરતા હો તો તમારા માટે ઇન્ફોર્મેશન ખૂબ જ અગત્યની છે, કારણ કે સોમવારથી એફએનડો માર્કેટમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે। સ્ટોક હવે ક્લોઝિંગ ઓક્શન સેશન એટલે કે કેશ અહીંયા લાગુ થશે, પરંતુ આ કેશ શું છે, રોકાણકારો માટે અહીંયા શું બદલાશે, જાણીશું આપણે એકદમ સિમ્પલ ભાષામાં। તો અત્યાર સુધીમાં આપણે જોયું કે એફએનડો જે છે શેરના કેશ માર્કેટમાં દિવસનો ક્લોઝિંગ પ્રાઇસ જે છે છેલ્લે 3:30 વાગે અહીંયા વોલ્યુમ વેટેડ એવરેજ પ્રાઇસના આધાર પર નક્કી થતો હતો, પરંતુ હવે જે ક્લોઝિંગ પ્રાઇસીસ જે છે તે વોલ્યુમ વેટેડ એવરેજ પ્રાઇસ પર નહીં નક્કી થાય, પરંતુ માર્કેટ બંધ થતા પહેલા યોજાતા ક્લોઝિંગ ઓક્શન સેશન એટલે કે કેશ દ્વારા અહીંયા નક્કી થશે। હવે આ પ્રક્રિયા જે છે તે સવારે થતા પ્રી ઓપન સેશન જેવી જ અહીંયા રહેશે। હવે તેને અહીંયા સિમ્પલ ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો 3 વાગ્યાથી 3:15 વાગ્યા સુધીમાં સામાન્ય ટ્રેડિંગ જે છે તે અહીંયા ચાલુ રહેશે। 3:15 વાગ્યા બાદ એફએનડો શેરના કેશ જે છે તે માર્કેટમાં સામાન્ય રીતે ટ્રેડિંગ 3:15 વાગે અહીંયા બંધ થઈ જશે, પરંતુ 3:20 થી 3:25 દરમિયાન ઓપ્શન કોલ પીરિયડ દરમિયાન તમે માર્કેટ અને લિમિટ બંને જ પ્રકારના અહીંયા ઓર્ડર મૂકી શકશો, તેને તમે સુધારી શકશો, કેન્સલ પણ કરી શકશો, અને આ દરમિયાન એક્સચેન્જ જે છે તે અહીંયા ઇન્ડિકેટિવ ક્લોઝિંગ પ્રાઇસ પણ અહીંયા બતાવશે। 3:25 થી 3:30 વાગ્યાની વચ્ચે અહીંયા હવે નવા લિમિટ ઓર્ડર્સ જ સ્વીકારવામાં આવશે। માર્કેટ ઓર્ડર અહીંયા લોક થઈ જશે। 3:30 વાગ્યાથી 3:35 એક્સચેન્જ તમામ ઓર્ડર્સને અહીંયા એક ક્લોઝિંગ ઓફિશિયલી ક્લોઝિંગ પ્રાઇસીસ જે છે અહીંયા તેને નક્કી કરશે। હવે અહીંયા પ્રાઇસીસ કેવી રીતે નક્કી થશે તો કે જે ભાવ પર સૌથી વધુ બાય અને સેલ ઓર્ડર મેચ થશે તે જ એ દિવસનો ઓફિશિયલ ક્લોઝિંગ પ્રાઇસ ગણાશે। એટલે કે પહેલા જે ક્લોઝિંગ પ્રાઇસ વોલ્યુમ વેટેડ એવરેજ પ્રાઇસ પર નક્કી થતો હતો એની જગ્યા પર હવે ઓક્શન દ્વારા અહીંયા નક્કી થશે, એટલે કેશ દ્વારા અહીંયા નક્કી થશે। પરંતુ અહીંયા મહત્વની વાત એ પણ છે કે આ નિયમ જે છે તે શરૂઆતમાં માત્ર એફએનડો રિલેટેડ જેટલા પણ સ્ટોક છે કેશ માર્કેટમાં તેના પર જ એને લાગુ પડશે। નોન એફએનડો સ્ટોક પર ટ્રેડિંગ જે છે સામાન્ય રીતે 3:30 વાગ્યા સુધી ચાલુ રહેશે। ફ્યુચર અને ઓપ્શનમાં પણ ટ્રેડિંગ જે છે તમે 3:40 સુધી અહીંયા તમે કરી શકશો, જેથી તમે ટ્રેડર્સ અગર જો કેશ પછી પણ પોતાની પોઝિશન હેજ કરવી હોય, એડજસ્ટ કરવી હોય તો તે 3:40 સુધી કરી શકશે। એટલે જો આ ઇન્ફોર્મેશન તમારા માટે કામની છે અને અગર જો તમે એફએનડોમાં સોદા કરો છો તો આ ઇન્ફોર્મેશન ખરેખર તમારા માટે ખૂબ જ અગત્યની રહેશે।